Ya Hussein, Ya Hussein, Hay Shane Ghariba. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم वाला नाजरीन मोमिनीन मोमिनात सलामुन अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। હું ઇમરાન જાફરી ફરી પાછો આપ લોકોની ખિદમતમાં હાજર છું એક નવા ટૉપિકની સાથે, નવા મૌઝૂની સાથે, અને ઇન્શાઅલ્લાહ ખુદાની આપેલી તૌફીકથી આપણે એક અલગ ચર્ચાને તમારી ખિદમતમાં પેશ કરશું। મારા મૌઝૂને બયાન કરું એ પહેલાં શરૂઆતની અંદર આ વાત બતાવવા માંગુ છું કે ખુદાવંદે આલમે આપણને પેદા કર્યા, આપણને જિંદગી આપી, આપણને અમુક વર્ષો માટે આ દુનિયામાં મોકલા। આ દુનિયામાં કેવી રીતના જીવન પસાર કરવું એના માટે ખુદાએ સારામાં સારો બંદોબસ્ત કર્યો છે। ખુદાવંદે આલમે આપણને આ દુનિયામાં પેદા કરી અને આપણા હાલ ઉપર નથી છોડી દીધા, બલકે આપણા માર્ગદર્શનનો, આપણને રસ્તો બતાવવાનો સારામાં સારો ઇંતજામ કર્યો છે। ખુદાવંદે આલમે આપણને આ દુનિયામાં આગળ વધવા માટે, સારી અને સુખભરી જિંદગી પસાર કરવા માટે બે રસ્તાઓ રાખ્યા છે, બે તરીકાઓથી આપણી હિદાયત કરી છે। આપણને આગળ વધવા માટે આપણને બે ચીજની જરૂર પડે, એક રોડમેપ અને બીજું રોલ મોડલ। રોડમેપ એટલે કે આપણને એવી કોઈ ચીજ કે જે રસ્તો બતાવે કે ક્યાં આપણે જવાનું છે, કઈ જગ્યાએ આગળ વધવાનું છે, આપણો મકસદ શું છે, આપણે ક્યાં સુધી પહોંચવાનું છે, કયા હેતુને ધ્યાનમાં રાખીને કદમ આગળ વધારવાનું છે। અને બીજું છે રોલ મોડલ, એટલે એવી હસ્તીઓ, એવા લોકો કે જેઓ આ રસ્તા પર ચાલીને આપણને બતાવે કે આપણે ક્યાં જવાનું છે, કેવી રીતના આ રસ્તાને આપણે આગળ વધારવાનો છે। ખુદાએ આ બંને ચીજોનો બહુ જ સારો બંદોબસ્ત કર્યો। તમે જુઓ, ખુદાએ રોડ મેપ તરીકે કુરાન મજીદ જેવી બહેતરીન કિતાબને નાઝિલ કરી। એ કુરાન કે જે આપણને રસ્તો બતાવે છે, સિરાતે મુસ્તકીમ બતાવે છે, હિદાયતના રસ્તાની ઓળખાણ કરાવે છે કે આ સાચો રસ્તો છે, આ સીધો રસ્તો છે, એના પર ચાલશો તો કામયાબી છે, એ રસ્તા ઉપર જો આગળ વધશો તો દુનિયા પણ સુખ અને શાંતિ ભરેલી અને આખિરત તો આબાદ અને બહેતર હશે જ। કુરાન કે જે આપણને રસ્તો બતાવે છે એક, બીજું રોલ મોડલ તરીકે ખુદાએ આપણા માટે એક માસૂમ નહીં બલકે 14 માસૂમ હસ્તીઓ આપણી હિદાયત માટે મોકલી। રસૂલે ખુદા, એમના દુખ્તર બીબી ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા, અને રસૂલે ખુદાના 12 જાનશીન એક પછી એક આ દુનિયામાં અવતાર્યા અને આપણી હિદાયત કરી ગયા। અર્ઝ કરવા એ માંગુ છું કે ખુદાવંદે આલમે આપણી સામે નમૂના તરીકે, આપણી સામે રોલ મોડલ તરીકે, એટલે એમના જીવનને જોઈ આપણે જીવતા શીખીએ, એમના રહેણી કહેણીને જોઈ અને આપણે આપણી જિંદગીમાં ફેરફાર લઈ આવીએ, એવી હસ્તીઓ એક નહીં બલકે ટોટલ 14 હસ્તીઓ ખુદાએ આપણા માટે રાખી છે। તમે જુઓ, રસૂલે ખુદા આ દુનિયામાં આવ્યા, 40 વર્ષ બાદ અલ્લાહના હુકમથી એમણે ઇસ્લામની તબલીગની શરૂઆત કરી અને ખુદાવંદે આલમનો પૈગામ લોકો સુધી પહોંચાડવાની શરૂઆત કરી, લોકોને ઇસ્લામ તરફ બોલાવ્યા। 13 વર્ષ સુધી મક્કાની જિંદગી, 13 વર્ષ સુધી રસૂલે ખુદાએ લોકોને ઇસ્લામ તરફ દાવત આપી અને ઇસ્લામની હિદાયત કરી। ત્યારબાદ રસૂલે ખુદા હિજરત કરીને મદીના આવ્યા। ત્યારબાદ રસૂલે ખુદા હિજરત કરીને મદીના તશરીફ લાવ્યા
મદીનામાં પણ 10 વર્ષ સુધી રસૂલે ખુદાએ દીનની તબલીગ કરી. ટોટલ 23 વર્ષની મુદ્દતમાં ખુદાએ પૂરો ઇસ્લામ રસૂલના મારફત આપણા સુધી પહોંચાડ્યો. જ્યારે બધા ઇસ્લામના અહેકામ, બધા ઇસ્લામના ઉસૂલ બધું જ પહોંચાડી ચૂક્યા, એટલે અંતમાં હજ્જતુલ વિદામાં ખુદાએ આ સનદ પણ આપી કે અલ્યૌમ અકમલતુ લકુમ દીનકુમ, આજે તમારું દીન કામિલ થઈ ગયું છે, નેમતો તમામ થઈ ગઈ છે. એ નબી, તમારા દીન ઇસ્લામથી ખુદા રાજી થઈ ગયો છે. પૂરેપૂરું દીન રસૂલે ખુદાએ આપણા સુધી પહોંચાડી દીધું. ત્યારબાદ હિજરી સન 11માં રસૂલે ખુદાની રહેલત થઈ. હિજરી સન 11થી લઈ અને હિજરી સન 260 સુધી આ સમયગાળો છે કે જેની અંદર આપણા માસૂમીન સમાજમાં મૌજૂદ હતા. આ દુનિયાની અંદર એ લોકોની હિદાયતમાં મશગુલ હતા. કહી શકાય કે આપણી પાસે 250 વર્ષની માસૂમ જિંદગી મૌજૂદ છે. 211થી લઈ હિજરી સન 11થી લઈ અને 260 સુધી 250 વર્ષ આ સમયગાળો છે કે જ્યારે માસૂમીન ઝાહેરી તौर પર લોકોની દરમિયાન મૌજૂદ હતા. લોકો ઇમામને જોઈ શકતા હતા, લોકો ઇમામની ખિદમતમાં જઈ શકતા હતા, ઇમામથી ડાયરેક્ટ સવાલ કરી શકતા હતા, ઇમામથી કંઈ મસાઇલ પૂછી શકતા હતા અને ઇમામની હદીસોને ઇમામની ઝબાને મુબારકથી સાંભળી શકતા હતા. હિજરી સન 260 આપણા 11માં ઇમામે હસને અસ્કરી અલૈહિસ્સલામની શહાદત, અને ત્યાર પછી ગૈબતનો દૌર શરૂ થાય છે. પહેલા ગૈબતે સુગરા અને ત્યારબાદ ગૈબતે કુબરા. 1400 વર્ષના આ ઇસ્લામમાં આપણી પાસે 250 વર્ષની માસૂમ જિંદગીનો નમૂનો મૌજૂદ છે. જો આ 250 વર્ષની જિંદગીને ધ્યાનમાં લેવામાં આવે, લોકો નજીકથી ઇમામના જીવનને નિહાળી રહ્યા હતા. ઇમામનું ઉઠવું બેસવું, ઇમામનું બોલવું ચાલવું, ઇમામનું ખાવું પીવું, ઇમામની રહેણી કહેણી, ઇમામ ક્યાં જતા ક્યાં આવતા, કેવી રીતના લોકો સાથે વર્તાવ કરતા, કેવા કપડાં પહેરતા, શું ખાતા, કેવી રીતના બોલતા, ઇમામના બાલ બચ્ચાઓ, આ બધી ચીજો વિગતવાર લોકોએ ધ્યાનપૂર્વક નિહાળી. ઘણા બધા રાવીઓએ, ઘણા બધા સહાબીઓએ, ઘણા બધા મુઅર્રિખે એ બધી વાતોને કિતાબમાં નોટ કરી. ઘણા લોકોએ ફક્ત ઇમામની જિંદગીને જોઈ અને પોતાના બાદની નસ્લ માટે બયાન કરી. અત્યારે એ બધું આપણા સુધી પહોંચ્યું છે. એમ ના કહી શકાય કે બધું પહોંચ્યું છે, પણ જેટલું આપણા સુધી પહોંચ્યું છે, જો આપણે હિસાબ કરીએ તો આ 250 વર્ષની અંદર જો 10% પણ આપણા સુધી પહોંચ્યું હોય તો 250 વર્ષના 10% થાય છે 25 વર્ષ. હાલમાં આપણી કિતાબોની અંદર 25 વર્ષની માસૂમ જિંદગી આપણા માટે આપણા ઇખ્તિયારમાં છે. અત્યારે આપણી પાસે 250 વર્ષની માસૂમ જિંદગી મૌજૂદ છે, અને આ 250 વર્ષની જિંદગી કે જેને લોકોએ જોઈ, કિતાબોમાં લખી અને બીજાઓ માટે બયાન કરી અને જે આપણા સુધી પહોંચ્યું, જો કે બધું આપણા સુધી નથી પહોંચ્યું, બલકે એમાંથી માની લઈએ 50% પહોંચ્યું, 20% પહોંચ્યું, 10% પણ માસૂમની જિંદગીના બારામાં જે કંઈ લખવામાં આવ્યું એમાંથી આપણા સુધી પહોંચ્યું હોય તો 250 વર્ષના 10% એટલે 25 વર્ષની માસૂમ જિંદગી અત્યારે આપણી પાસે મૌજૂદ છે. ક્યાં? કિતાબોની અંદર. કિતાબોની અંદર આ ખજાના રૂપે છુપાયેલી છે આ સીરત. મારા જેવા તાલિબ ઇલ્મનું કામ એ છે કે આ ખજાનાને શોધખોળ કરી અને આપ લોકોની સામે પેશ કરીએ. બલકે બીજા શબ્દોમાં કહું, આપણા ઉલમા
માસૂમીનની નૂરાની સીરત, એમની માસૂમ જિંદગીના બારામાં, એમની નૂરાની હદીસોના બારામાં ઘણું બધું લખી ગયા. કહી શકાય કે એક બાગને ઉગાડી ગયા, એની અંદર ઝાડ ઉગાડી ગયા, ફૂલના ઝાડ વાવી ગયા. અને અત્યારે મારા જેવા તાલિબ ઇલ્મનું કામ એ છે કે એ બાગમાં સૈર કરે, સારા સારા ફૂલોને તોડી અને આપ લોકોની સામે ગુલદસ્તો બનાવીને પેશ કરે. અમારું કામ એ જ છે કે અત્યારે આપ લોકોની ખિદમતમાં કોશિશ એ રહેશે ઇન્શા અલ્લાહ ખુદાની આપેલી તૌફીકથી અને આપ લોકોની મોહબ્બતોથી, આપ લોકોની દુઆઓથી કે આપણે કિતાબોની અંદરથી માસૂમની જિંદગીમાંથી ઉપયોગી ચીજોને બહાર કાઢીએ, બયાન કરીએ, સાંભળીએ અને એના ઉપર અમલ કરવાની કોશિશ કરીએ. આપણા માસૂમીન પોતાના જીવનમાં અનેક દર્શો અને સબકો આપણા માટે રાખી ચૂક્યા છે. માસૂમીનની સીરત કુરઆનની માફક છે. જેવી રીતના કુરઆનની અજાયબીઓ, કુરાને મજીદના ખજાનાઓ ક્યારેય પૂરા થવાના નથી, એવી જ રીતના માસૂમીનની સીરત અને એમાંથી મળતા દર્શો ક્યારેય ખૂટવાના નથી, પૂરા નથી થવાના. માસૂમીન અલૈહિસ્સલામની સીરતમાંથી આ પ્રોગ્રામ્સની અંદર અને ઇન્શાઅલ્લાહ આવતા લેક્ચર્સની અંદર આપણે બાળકોના મહત્વ વિશે ચર્ચા કરશું. બાળકનું મહત્વ શું છે, ફરઝંદોની ફઝીલત શું છે, ઔલાદનું શું ઇમ્પોર્ટન્સ છે માસૂમીનની નજરમાં, અને કેવી રીતના ઔલાદના બારામાં, ફરઝંદના બારામાં, એમના ઉછેરના બારામાં, એની તરબિયતના બારામાં માસૂમીને શું ફરમાવ્યું, આપણે એને બયાન કરવાની કોશિશ કરશું. ફરઝંદના બારામાં, ફરઝંદ કહું છું એટલે દીકરા અને દીકરી બંને, ઔલાદના બારામાં જે કંઈ પણ માસૂમીને બયાન કર્યું, જો ઇન્સાન એને ધ્યાનથી મુતાલિયો કરે, એની અંદર છુપેલી ઝીણી ઝીણી બાબતોને પણ ધ્યાનપૂર્વક નિહાળે અને એ ચીજોને જો જીવનમાં ઉતારવાની કોશિશ કરે, તો યાદ રાખીએ આપણા કુટુંબની અંદર બાળકોનો ઉછેર, બાળકોની તરબિયત બહેતર તરીકાથી થશે. અહલે બૈત અલૈહિસ્સલામની એક સિફત તો આ છે ને, રિપીટ, અહલે બૈત અલૈહિસ્સલામની એક ખાસિયત અને સિફત આ છે ને કે તેઓ મુશ્કિલ કુશા છે, તેઓ મુશ્કિલોને હલ કરનાર છે, પરેશાનીઓને, ગિરફતારીઓને અને તકલીફોને દૂર કરનાર છે. અહલે બૈત અલૈહિસ્સલામ પોતાની જિંદગીમાં જ પોતાની સીરત અને પોતાની હદીસો થકી મુશ્કિલ કુશાઈ કરી ચૂક્યા, મુશ્કિલોનો હલ બતાવી દીધો છે. શરત એ છે કે આપણે અહલે બૈતની વાતોને જાણીએ, સમજીએ અને અનુસરીએ, અમલમાં લાવીએ. જો એ પ્રમાણે આપણે ચાલશું તો યકીનન આપણી મુશ્કેલાત દૂર થઈ જશે. ખાસ કરીને પેરેન્ટ્સની મુશ્કેલાત, બાળકોની તરબિયત અંગે જે કંઈ પણ તકલીફો અને પ્રોબ્લેમ્સ છે, પહેલેથી જ જો ધ્યાનમાં રાખવામાં આવે તો પછી આ તકલીફો ઊભી જ ના થાય. અને જો તકલીફો આવી હોય તો ઇન્શાઅલ્લાહ આ હદીસોના થકી, અહલે બૈત અલૈહિસ્સલામના નૂરાની કથનો થકી આપણે એને દૂર કરી શકશું. અહલે બૈત અલૈહિસ્સલામ જ્યારે બાળકોના બારામાં કંઈ બયાન કરે છે, ઔલાદના બારામાં કંઈ બોલવાની શરૂઆત કરે છે, આપણને જ્યારે ભલામણ કરે છે, તો બાળકના જવાન કે નૌજવાન થવા ત્યારથી નહીં, બાળકના જન્મથી નહીં, બલકે બાળકના જન્મ પહેલાંથી જ બાળક વિશે વિચાર કરવાનું અહલે બૈત શીખવે છે. બાળકને આ દુનિયામાં લાવવું, બાળકને આ દુનિયાની અંદર જન્મ આપવો, એના પહેલાંથી જ મા બાપના મગજમાં શું વિચાર હોવા જોઈએ. મા બાપ પણ નહીં, એક મર્દ અને એક ઔરત શાદી પહેલાં જે તૈયારીઓ કરે છે, જે કંઈ પોતાના મનમાં વિચાર રાખે છે, જે કંઈ પણ વિચાર કરતા હોય પોતાની શાદી અંગે, તો એની અંદર ઔલાદની પણ
વ્યાધિ કરવામાં આવે, ઔલાદ વિશે પણ ફિક્ર કરવામાં આવે. તમે જો શાદીના બારામાં જ્યાં ઘણી વાતો બયાન થઈ અને ગુઝિશ્તા પ્રોગ્રામ્સની અંદર આપણે શાદી અને લગ્ન જીવનના બારામાં વિગતવાર ચર્ચા કરી ચૂક્યા. શરૂઆત હું અહીંથી જ કરું છું કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે ઇસ્લામની અંદર સૌથી સારામાં સારી બિના અને પાયો નાખવામાં આવ્યો છે તે છે શાદી. મા બુનિયા ફિલ ઇસ્લામી બિનાઉન અહબ્બુ ઇલલ્લાહિ મિનત તઝવીજ. ઇસ્લામની અંદર શાદી અને નિકાહ જેવી મહેબૂબ કોઈ બિના કે કોઈ પાયો ખુદાની નજરમાં નથી. શાદી આટલી મહત્વની ઇબાદત છે. મારે અત્યારે શાદીનું મહત્વ અને શાદીની ફઝીલત બયાન કરવી નથી. મારો મૌઝુ અત્યારે આ નથી. પણ શાદીના મકસદ ઘણા બધા છે. શાદીની અંદર ઘણા બધા હેતુને ધ્યાનમાં રાખીને ઇન્સાન કદમ આગળ વધારતું હોય. એમાંથી એક મહત્વનું મકસદ આ છે જેને રસૂલે ખુદા પોતાની એક હદીસમાં ફરમાવે છે, મા યમનઉલ મુમિના અન યત્તખિઝ અહલા. શા માટે કોઈ મુમિન શાદી નથી કરતો અથવા શા માટે કોઈ મુમિના શાદી નથી કરતી? શા માટે કોઈ મુમિન પોતાના માટે ઝૌજા ઇખ્તિયાર નથી કરતો અથવા શા માટે કોઈ મુમિના પોતાના માટે શૌહર ઇખ્તિયાર નથી કરતી? રસૂલ ફરમાવે છે શા માટે આમ નથી કરતા? લઅલ્લાહ અન યરઝુકહુ નસીમતન, લઅલ્લાહ અન યરઝુકહુ નસીમતન તુસ્કિલુલ અર્દ બિલા ઇલાહા ઇલ્લલ્લાહ. શાયદ ખુદાવંદ આલમ આ શાદીના બંધન વડે એવી ઔલાદ નસીબ કરે કે જે અલ્લાહનું કલમું પડવા વાળી હોય, લા ઇલાહા ઇલ્લલ્લાહ કહેવા વાળી હોય, ખુદાની તૌહીદનો ઇકરાર કરનાર અલ્લાહના બંદાઓ આ દુનિયામાં વધારે થાય, દુનિયામાં મુઅમિનોની સંખ્યા વધે અને મુઅમિન બાળક આ દુનિયામાં આવે એવી આશા છુપાયેલી છે આ શાદીના બંધનમાં. એટલે જ રસૂલે ખુદાએ આ રીતની હદીસ ફરમાવી કે શા માટે કોઈ મુઅમિન શાદી નથી કરતું કે જેથી એને કલમો પડવાવાળી ઔલાદ નસીબ થાય આ શાદીના બંધનથી. શાદીના બારામાં હજી પણ અમુક બાબતો છે કે શાદીના અંદર કેટલી બરકતો છુપાયેલી છે. શાદી બાદ ઇન્સાનનું ઈમાન મજબૂત થાય છે, ઇન્સાનનું અડધો દીન મહેફૂઝ થઈ જાય છે. શાદી બાદ ઇન્સાન ગની અને બેનિયાઝ થઈ જાય છે, ઇન્સાનથી ફક્ર દૂર થાય છે. અને આ શાદીની જ બરકત છે કે ઇન્સાનના ઘરે ઔલાદ થાય, બાળકનો જન્મ થાય, ઔલાદ કે જેની ફઝીલત ઇસ્લામમાં ઘણી જ વધારે છે. શાદીના બારામાં ઇસ્લામની ઘણી જ બધી ભલામણો, અને જ્યારે શાદી કરતા હોય ત્યારે સામેવાળા પાત્રને એવી રીતના ઇંતખાબ કરવામાં આવે, એવી રીતના પસંદગી કરવામાં આવે કે જે આપણી ઔલાદને આ દુનિયામાં લાવી શકે. એટલે જ રસૂલે ખુદાની હદીસ, રસૂલે ખુદા ફરમાવે છે કે જ્યારે પણ શાદી કરો ત્યારે કેવી ઔરતની પસંદગી કરવામાં આવે, કેવી છોકરીને ધ્યાનમાં રાખવામાં આવે. તઝવ્વદુ અલવદૂદ અલવલૂદ. રસૂલે ખુદા ફરમાવે છે કે તમે શાદી કરો એ ઔરતથી કે જે ઘણી જ મોહબ્બતવાળી, ઘણી જ મહેરબાન, ઘણી દયાવાળી, એના દિલમાં ઘણી જ મોહબ્બત ભરેલી હોય એવી ઔરત, અને સાથોસાથ વધારે બચ્ચાઓને પેદા કરનાર, વધારે બાળકોને આ દુનિયામાં લાવનાર હોય. શા માટે? કારણ કે જો તમારી ઔલાદ વધારે હશે તો રસૂલ કહે છે મારી ઉમ્મતમાં વધારો થશે. કયામતના દિવસે હું તમારા વધારાથી, તમારી સંખ્યાના વધારાથી હું લોકોની દરમિયાન ફખ્ર કરીશ, લોકોની દરમિયાન ગર્વ કરીશ. ફઇન્ની મુકાફિરુન બિકુમુલ ઉમમ યૌમલ क़િયામah. કયામતના દિવસે તમારા ઝરિયાથી મારી ઉમ્મતમાં વધારો થશે. શાદીના
મકસદોની અંદર એક મકસદ જે આપણે ધ્યાનમાં રાખવાનો છે તે છે આપણી ઔલાદ. ઔલાદની તમન્ના કરવી જોઈએ. શાદીની પહેલી રાતથી જ જે દુઆઓ, જે આમાલ આપણને તાલીમ આપવામાં આવ્યા છે એની અંદર તમન્ના છે કે ખુદાયા આ ઝૌજાથી તું મને નેક ઔલાદ અતા કર. હદીસમાં છે ઉતલુબુલ વલદ, રસૂલે ખુદાની હદીસ, ઉતલુબુલ વલદ વલ્તમિસૂહ, ખુદા પાસેથી ઔલાદ માંગો, ઔલાદની તમન્ના કરો, ઇલ્તિમાસ અને આજીઝી કરો અને ખુદા પાસેથી માંગો કે ખુદા તમને ઔલાદ નસીબ કરે. ફઇન્નહુ કુર્રતુલ ઐન વ રૈહાનતુલ કલ્બ. ઔલાદ જે છે ને એ આંખોની ઠંડક છે. ઔલાદ જે છે ને એ દિલનું એક ફૂલ છે. ઔલાદની માંગણી કરવામાં આવે. ખુદાની બારગાહમાં શાદી કરતી વેળા, શાદી કર્યા પછી ઔલાદની તમન્ના. ધ્યાનથી સાંભળે એ લોકો કે જેઓને હજી સુધી ઔલાદ નથી અથવા હજી ઔલાદ આપી છે ખુદાએ, તો ખુદા એને કેવી રીતના તરબિયત કરે અને સારી કેળવણી આપે. આપણા માસૂમ ઇમામોની સીરતમાં આપણને જોવા મળે છે. જ્યારે બીબી ઝહરાનો ઇંતકાલ થાય છે, એમની શહાદત બાદ બીબીની વસિયત પ્રમાણે અમીરુલ મુમિનીન બીજી શાદી કરે છે અને શાદીનો વિચાર પોતાના દિલમાં લાવે છે. આ મોકા ઉપર અમીરુલ મુમિનીન પોતાના ભાઈ અકીલને બોલાવીને કહે છે, અય ભાઈ અકીલ, તમે તો દરેક કબીલાને સારી રીતે ઓળખો છો. હું ચાહું છું કે કોઈ એક બહાદુર અને શુજા કબીલાની ખાતુન સાથે શાદી કરું. શા માટે? ઇમામ કારણ બયાન કરે છે. અમીરુલ મુમિનીન શાદી કરવા માંગે છે, જ્યાં ત્યાં નહીં, એક બહાદુર કબીલાની ખાતુન સાથે. શા માટે? કારણ પણ મૌલા બયાન કરે છે. કારણ એ છે કે આ શાદી વડે ખુદા મને એવી બહાદુર ઔલાદ આપે કે જે કરબલામાં મારા દીકરા હુસૈનને કામ આવે. તમે જો અમીરુલ મુમિનીન શાદી કરવા પહેલા ઔલાદની તમન્ના કરે છે. અને ઔલાદ પણ કેવી ઔલાદ? નેક, સાલેહ, બહાદુર કે જે આવનારા મિશનમાં આપણને કામ લાગે. દરેક શિયાની, અમીરુલ મુમિનીનને ચાહવા વાળાની, દરેક અહેલે બૈતને માનવા વાળાની આ જવાબદારી બને છે કે અમીરુલ મુમિનીનની આ સીરતને અનુસરતા હંમેશા શાદી બાદ અથવા શાદી પહેલા ઔલાદની તમન્ના કરે. એવી ઔલાદ કે જે આવનારા મિશનમાં, ઝમાનાના ઇમામના મિશન માટે કામ લાગે. અને એ ઇન્સાનના માટે એક ઘણી જ મોટી નેમત, આંખોની ઠંડક અને દિલના ફૂલ માફક છે. ઇન્શાઅલ્લાહ આવતા દર્સોની અંદર આપણે ઔલાદના બારામાં અને ઔલાદના મહત્વના બારામાં વધારે ચર્ચા કરશું. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.